બનાસકાંઠાના પાલનપુર તાલુકાના સદરપુર ગામે ખેતરના ભાગ્યાની હત્યાનો ભેદ ઉકેલાયો। પાલનપુર તાલુકાના સદરપુર ગામે ખેતરના ભાગ્યાની હત્યાનો ભેદ એલસીબી પોલીસે ઉકેલી દીધો। સદરપુર ગામે સગાભાઈના ખેતરમાં કામ કરતા ભાગ્યાની હત્યા કરવાની સોપારી આપી હતી। જોકે સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાને લઈ ખેતરમાં રહેતા ભાગ્યાની હત્યા કરી દેવાઈ, જેના આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી લીધા। 11 માર્ચે પાલનપુર તાલુકાના સદરપુર ખાતે જવાના રસ્તે કાચા નળિયા પર એક વ્યક્તિ કે જેની ઉપર હુમલો કરવામાં આવ્યો અને એની ઈજા પહોંચાડવામાં આવી, જે બાદ આ વ્યક્તિ સારવાર અર્થે પાલનપુર લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેનું મોત થયું। ત્યારે પોલીસે આ મોતને લઈ તપાસ હાથ ધરી। જિલ્લા પોલીસ વડાએ આ હત્યા માટે એલસીબી, એસઓજી સહિત 10 ટીમો બનાવી। ત્યારે કોલ ડિટેલ અને બાતમીના આધારે સદરપુર ગામે રહેતા ગણેશભાઈ ભીખાભાઈ ગામી પર પોલીસને શંકા જતા પોલીસે પૂછપરછ કરી હત્યાનો ભેદ ઉકેલાયો હતો। તેનું કારણ જાણીએ તો સદરપુર ગામે અમરતભાઈ ભીખાભાઈ ગામીના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ફુલાભાઈ કાવજીભાઈ ખરાડી કે જેઓને બાજુમાં જ આવેલા તેમના ભાઈના ગણેશભાઈ ભીખાભાઈ ગામી સાથે પાણીને લઈ અને સામાન્ય ઝઘડાઓ થતા, જોકે નાની વાતમાં ઝઘડાથી કંટાળી ને આરોપી ગણેશભાઈ ગામી 40,000માં ભાગ્યા તરીકે કામ કરતા ફુલાભાઈ ખરાડીને મારી નાખવાની સોપારી આપી હતી। આરોપી ગણેશભાઈ ગામીને ત્યાં ભાગ્યા તરીકે કામ કરતા શંકરભાઈ ડુંગાછિયા ચકુડો ભગોરા, જેને 40,000માં મારી નાખવાની સોપારી આપી હતી। ત્યારબાદ 11 માર્ચે સદરપુરની ડેરીમાં દૂધ ભરાવી મૃતક પરત ફરતા હતા ત્યારે ધારિયા અને ધોકા વડે શંકરભાઈ ડુંગાઈચા, ચકુડા ભંગોરા, સંજયભાઈ ભગોરા અને દિનેશ ભગોરા આ તમામ આરોપીઓ અમીરગઢના હતા। તેઓએ મૃતક પર જીવલેણ હુમલો કરી અને તેની હત્યા કરી દીધી હતી। જોકે પોલીસે આ હત્યા માટે 10 ટીમો બનાવી 150 જેટલા વધુ સીસીટીવી ફૂટેજ અને 215થી વધુ શંકાસ્પદ વાહનો પણ ચેક કર્યા હતા, પરંતુ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આખો હત્યાનો ભેદ ઉકેલાયો। પોલીસે આરોપી ગણેશભાઈ ભીખાભાઈ ગામી, સોપારી આપનાર શંકરભાઈ મીનાભાઈ ડુંગાછા, ચકુડો સમાભાઈ ભગોરા, સોપારી લેનાર આ 3ની એલસીબી પોલીસે ધરપકડ કરી હતી। જ્યારે સંજુ ભંગોરા અને દિનેશ ભગોરા જે બંને નાસ્તા ફરતા છે અને જેને પોલીસ પકડવાની કવાયત હાથ ધરી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર।